ગડા સ્વામીના તાલુકામાં આવેલા આશરે 3000ની વસ્તી ધરાવતા વીર યોદ્ધા હમીરજી ગોહિલના ઇતિહાસ સાથે જોડાયેલા ગોહિલવાડના ગિરાસદાર ગામ અને કાકાની ગઢાડી તરીકે જાણીતા ગઢાડી ગામમાં ક્ષત્રિય ગોહિલ પરિવારના આંગણે દીકરા દીકરીના લગ્ન પ્રસંગે ભારે ઉત્સાહપૂર્વ 3 દિવસ સુધી જુદા જુદા પ્રસંગો યોજાશે। આ દરમિયાન ખોબા જેવડા પરંતુ ઐતિહાસિક વારસો ધરાવતા ગઢાડી ગામમાં ભારે ઉત્સાહ સાથે હેલિકોપ્ટરમાં કન્યા વિદાય કરાઈ હતી। ગઢાડી ખાતે કર્મયોગી તરીકે જાણીતા દશરથસિંહ સુખદેવસિંહ ગોહિલના દીકરી જાનવીબા અને દીકરા પ્રિતરાજસિંહના લગ્ન પ્રસંગે 3000 કરતાં વધારે મહેમાનોની આગતા સ્વાગત ઉપરાંત ખાસ મોરબી સ્ટેટની પ્રચલિત રોમન થીમ બનાવી મંડપ સજ્જા વગેરે ઝાકમઝોળ કરવામાં આવી છે। આ પ્રસંગે દીકરી જાનવીબાના લગ્ન ખીજડીયા સ્થિત હાલ મોરબી રહેતા રઘુવીરસિંહ કરણસિંહ ઝાલાના દીકરા દેવમસિંહજી સાથે નિર્ધારિત થયા છે। ત્યારે ગરાસિયા ક્ષત્રિય પરિવારના રીત રિવાજ મુજબ મોરબીથી વેલનું આગમન થયું હતું તેમજ મોરબીથી ગઢાડી ખાતે ખાસ હેલિકોપ્ટર ઉતારી કન્યા વિદાય અને જવતલિયા ભાઈઓને સન્માનભેર હેલિકોપ્ટરમાં તેડી જવાયા હતા। આ ગઢાડી જેવા નાના ગામમાં હેલિકોપ્ટરનું આગમન થતાં લોકો ઐતિહાસિક અને રજવાડી લગ્નની ઝાકમઝોળ નિહાળવા મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉમટ્યા હતા। બલદેવભાઈ